નમસ્કાર મિત્રો વિવાદે પન્નો કાપ્યો 150 કિલોમીટરથી પણ વધુનો પન્નો કાપી વિવાદ પાલનપુરથી બાવળા પહોંચ્યો છે। થરાદમાં વિરોધ થયો, પાલનપુરમાં વિરોધ થયો, પાટણમાં વિરોધ થયો, વિરમગામમાં વિરોધ થયો અને હવે વાત બાવળાની છે। વિસ્તારથી વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા। સીધી વાત છે, રાજકારણમાં આવું ચાલતું રહેતું હોય છે। નેતાઓ એકબીજા પર પ્રહાર કરે અને તેમાં પણ અલગ અલગ પાર્ટીમાંથી હોય તો સીધી વાત છે કે ચૂંટણીને હાર જીતના ગણિત સમજાવે, કોણ ક્યાં મજબૂત હતું, કોણે ક્યાં કાચું કાપ્યું, આજની તારીખે શું પરિસ્થિતિ છે એ કહે અને સાથે પ્રહાર પણ કરે। પરંતુ આ પ્રહારોમાં જગદીશભાઈ વિશ્વકર્મા સાડી અને પલ્લુની વાત લાવે છે। સામાન્ય રીતે નેતાઓ એકબીજા પર પ્રહાર કરે તો માઠું ન લાગે, પરંતુ આમાં સાડી અને પલ્લુની વાત આવી લોકોએ પકડી લીધું, કોંગ્રેસના નેતાઓએ પકડી લીધું, કાર્યકર્તાઓએ પકડી લીધું અને ત્યારબાદ ભયંકર એક પછી એક વિરોધ થઈ રહ્યો છે। થરાદમાં સૌથી વધુ વિરોધ થયો, આવેદનપત્ર આપવા પહોંચ્યા, ત્યાં પણ કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓ એટલા ગુસ્સે હતા કે પોલીસનું પણ ના સાંભળ્યું અને પોલીસને પણ કહી દીધું આ તમારું પણ ઘર નથી, આ તમારી પણ જગ્યા નથી। અને વાત એ છે કે હવે બાવળામાં વિરોધ થવાનો છે, વિરમગામમાં વિરોધ થયો, આવેદનપત્ર આપવામાં આવ્યું, એ આપણે ચર્ચા કરી એના વિશે, તમારા સુધી સમાચાર પહોંચાડ્યા અને હવે વાત બાવળાની છે। બાવળામાં આવેદનપત્ર આપવામાં આવશે, ગેનીબેન ઠાકોરને સમર્થન આપવામાં આવશે અને આ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો વિરોધ કરવામાં આવશે। ફક્ત જગદીશભાઈ વિશ્વકર્માને બાવળામાં નુકસાન નથી, બાવળામાં ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન થઈ શકે છે। કોળી ઠાકોર વોટ બેંક એમના પાસેથી ધીમે ધીમે સરકી શકે છે। તમે જુઓ કે બાવળા તાલુકો સાણંદ વિધાનસભાનો મહત્વનો ભાગ છે અને આ વિધાનસભામાં આવી અસર અત્યારથી શરૂ થવી એ કોઈ સારી બાબત નથી, કોઈ સારો ઈશારો નથી। કનુભાઈ પટેલ પોતે ત્યાંથી જીતે છે અને ત્યાં એમના વિસ્તારમાં એમનું માન પણ એટલું છે, ગુજરાત કોળી સમાજમાં પણ એમને લોકો આદરથી જુએ છે, પરંતુ પાર્ટી નુકસાન કરતી હોય છે। જગદીશભાઈ વિશ્વકર્માને લઈને પણ અત્યારે સ્થિતિ એ છે કે તેઓ મગનું નામ મરી ક્યારે પડે છે, શું માફી માગે છે કે નહીં, કારણ કે અંતે વાત એ થઈ રહી છે કે માફી માગો, નિવેદનો તો બધા આપતા હોય છે, એકબીજા પર પ્રહાર પણ કરતા હોય છે, પરંતુ માફી માગે તો પછી સાબિત થઈ જાય કે એમણે ખૂબ મોટી ભૂલ કરી અને એમની છબી ખરડાઈ અલગ, એટલે અંતે તેઓ કશું બોલતા નથી, મૌન રહીને બેઠા છે। આવનાર દિવસમાં જોઈએ કે તેઓ શું બોલે છે। પરંતુ વિરમગામની આ રેલી, વિરમગામમાં આવેદનપત્ર આપવામાં આવે છે તો તેની અસર પણ થઈ શકે છે। હાલ તો કહેવામાં આવે છે કે 500 જેટલા લોકો હાજર રહી શકે છે, મોટી માત્રામાં લોકો હાજર રહેશે, પરંતુ લોકો કેટલા આવે છે એ તો ત્યારે ખબર પડશે। ઘણી વખત તેવું હોય છે કે ભાઈ કોંગ્રેસના સાંસદ છે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ જ ઉપરાણું લઈને ફરતા હોય, પરંતુ સામાન્ય જનતા કેટલી જોડાઈ છે તે મહત્વનું હોય છે। જો સામાન્ય લોકો સ્વયંભૂ બહાર નીકળી તેમની સાથે આવે છે અને ગેનીબેન ઠાકોર પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે તો આપણે સમજવાનું કે ભારતીય જનતા પાર્ટીને ત્યાં મોટું નુકસાન થઈ શકે છે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો, આપ શું વિચારો છો? ધન્યવાદ।